હેલો સ્ટુડન્ટ્સ, પ્રીવિયસ વિડીયોની અંદર આપણે સોલિડ ફ્યુલ ફાયરિંગ એ ટોપિક ડિસ્કશન કરેલો. સો ધ solid fuel firing are fired into the furnace by two method. First one is that the hand firing and second one is the mechanical firing. So in a mechanical firing, there are the known as a stoker firing system. So આપણે બે પ્રકારની સ્ટોકર ફાયરિંગ સિસ્ટમનું આપણે ડિસ્કશન કરવાના છીએ. ફર્સ્ટ વન ઇઝ ધેટ ધ ઓવરફીડ સ્ટોકર સિસ્ટમ એન્ડ સેકન્ડ વન ઇઝ ધેટ ધ અંડરફીડ સ્ટોકર સિસ્ટમ. તો પ્રીવિયસ વિડીયોની અંદર આપણે બેઝિક પ્રિન્સિપલ જોયો હતો કે ઓવરફીડ સ્ટોકર સિસ્ટમ કઈ રીતે એના પ્રિન્સિપલ વર્ક કરે છે 5 ઝોનની અંદર. ફર્સ્ટ વન ઇઝ ધેટ ઓવરફીડ મીન્સ ઉપરથી આપણે કરીએ છીએ એટલા માટે ફ્રેશ કોલ ઝોન, ડ્રાઇંગ ઝોન, ડિસ્ટિલેશન ઝોન, ધેન કમ્બશન ઝોન એન્ડ ધેન ધ એશ ઝોન. બરાબર. સો ઓવરફીડ સ્ટોકર સિસ્ટમ જે ક્લાસિફિકેશન થાય છે મેઇનલી બે ટાઈપે થાય છે. First one is the traveling and second one is the spreader stroker system. So first we have discussed the traveling grade stroker system. So this is basic figure of the traveling grade stroker system. પહેલા બધા પાર્ટ સમજી લઈએ, then after we have discussed the basic working principle of this traveling grade stroker. So first one is that the coal hopper, જ્યાંથી તમારો કોલસો જે પણ ગ્રેવિટીના કારણે નીચે આવશે. This is the gate છે, adjustable gate, કે તમારે જે પણ કંઈ જો બેઝિક ગેટનું ફંક્શન શું હોય છે કે તમારે જે પણ કંઈ તમારો કોલસો અંદર મૂવ કરાવવો છે તો ડેપ્થ ઓફ ધ કોલ ઓન ધ ગ્રેટ ઇઝ રેગ્યુલેટ બાય ધ એડજસ્ટેબલ ગ્રેટ. ધેન સ્પ્રોકેટ છે, બંને ફ્રન્ટ સ્પ્રોકેટ એન્ડ સેકન્ડ સ્પ્રોકેટ, ઇટ મીન્સ કે ફ્રન્ટ એન્ડ રિયર સ્પ્રોકેટ સિસ્ટમ. આના ઉપર આખી ચેન એક ફિક્સ કરેલી હોય છે જે આપણે આગળ ફર્ધર ડિસ્કશન કરવાના છીએ. આ બેઝિક છે તમારી એરપોર્ટ, કે મીન્સ કે જે તમારી પ્રાઇમરી એર આપણે જ્યાંથી આપણે સપ્લાય કરીએ છીએ. અહીંયા સેકન્ડરી એર સપ્લાય કરીએ છીએ. સો પ્રાઇમરી એર અને સેકન્ડરી એ બંનેનું જો કોમ્બિનેશન થાય સો પ્રોવાઈડ ધ ટર્બ્યુલન્સ રિક્વાયર્ડ ફોર ધ રેપિડ કમ્બશન્સ. બરાબર. આ તમારી જે પણ કંઈ બોઇલરની ટ્યુબ છે અને જે પણ કંઈ તમારી એશ કન્ટેનર સાઈડથી તમારા રિમૂવ થઈ જશે. અહીંયા તમારો ફ્લુ ગેસનો આખો પાથ બતાવેલો છે. ધીઝ આર ધ બેઝિક સ્કીમેટિક ડાયાગ્રામ ઓફ ધ ટ્રાવેલિંગ ગ્રેડ સ્ટ્રોકર. ઓકે, નાવ આ મેં થોડુંક ઝૂમ કરીને આપ્યું છે. અહીંયા બીજી ફિગર પણ તમારી બુકની ફિગર હતી. આ બીજી આપણે જે પણ પીકેના બુકની પણ આપણી પાસે બુકની અંદર ફિગર અવેલેબલ છે, એટલે એ પણ મેં ડિસ્કશન કરેલું છે. અહીંયા તમે આ ફર્નેસનો પોર્શન છે, આ ફ્રન્ટ અને રિયર સ્પ્રોકેટ વ્હીલ છે જેના ઉપર આખી ચેઇન ફરે છે. પ્રાઇમરી એરના જે પણ કંઈ સપ્લાય માટેના પોર્ટ આપેલા છે, સેકન્ડરી એરના પોર્ટ આપેલા છે, દેન કોલ હોપર, એડજસ્ટેબલ ગ્રેટ. બરાબર. અહીંથી તમારે એશ કન્ટેન્ટ તમારા મૂવ થઈ જશે અને ફર્ધર તમારો જે પણ કંઈ ફ્લુ ગેસ છે તમારે બોઇલર ટ્યુબ સુધી અહીંયા પહોંચશે. બરાબર. સો in a traveling grade stroker it may be chain type or bar grade type એના ટાઈપ્સ પડે છે. ટ્રાવેલિંગ ગ્રેડ સ્ટ્રોકરના મેઇનલી આ બે ટાઈપ છે અને જે પણ કંઈ બે ટાઈપ જે છે એ કોના ઉપર ડિપેન્ડન્ટ છે તો કે ગ્રેડ કન્સ્ટ્રક્શન ઉપર. બરાબર. સો ક્લાસિફાય ધેટ ચેઇન ગ્રેડ ટાઈપ અને સેકન્ડ વન ઇઝ ધેટ ધ બાર ગ્રેડ ટાઈપ. બરાબર. એટલે કે તમારી જે પણ કંઈ ગ્રેડ છે કમ્બશન માટેની એના કન્સ્ટ્રક્શનને બેઝ ઉપર આ લોકોએ બે ફર્ધર એ ટ્રાવેલિંગ ગ્રેડ સ્ટ્રોકરના એને ક્લાસિફિકેશન આપેલું છે. બરાબર. સો ટ્રાવેલિંગ ગ્રેડ સ્ટ્રોકરને આપણે એવું પણ કંઈ ઓલ્સો નોન એઝ અ કન્વેયર ગ્રેડ સ્ટ્રોકર સિસ્ટમ પણ તમે ડિફાઇન કરી શકો. In this chain grade stroker, the grate is made of the series of the cast iron links connected by the bars or pins in a form of endless chain. મેં તમને વાત કરી કે ચેન ગ્રેડ સ્ટ્રોકરનું અને બાર ગ્રેડ સ્ટ્રોકર. તો ચેન ગ્રેડ સ્ટ્રોકર આપણી પાસે જે પણ કંઈ છે એના શું હશે તો કે નંબર્સ ઓફ જે પણ કંઈ કાસ્ટ આયર્ન લિંક્સ હશે વિચ વિલ બી બાર કે જે પણ કંઈ પિન વડે કનેક્ટ કરેલી હશે અને આખી એન્ડલેસ ચેન હશે તો એને શું કહેવામાં આવે છે? ચેન ગ્રેડ સ્ટ્રોકર કહેવામાં આવે છે. So what is the bar grade stroker? બીજો ટાઈપ જે છે. So the grade surface consists of the series of the cast iron bars joined together by the links to form of endless belt running over the two sides of the sprocket wheel with the wide surface as per need. કે જે પણ કંઈ બાર ગ્રેડ સ્ટ્રોકર છે તો શું કરશે? સિરીઝ ઓફ કાસ્ટ આયર્નના બાર કનેક્ટ કરેલા હશે વિથ ધ હેલ્પ ઓફ લિંક્સ. બરાબર. અને એન્ડલેસ બેલ્ટ જે પણ કંઈ તમારા સ્પ્રોકેટ વ્હીલ ઉપર ફરતો હશે તમારું એ રીતે એનું બાર ગ્રેડ સ્ટ્રોકરનું કન્સ્ટ્રક્શન હશે. મેં તમને જે ફિગર બતાવી એ ચેન ગ્રેડ સ્ટ્રોકર છે જે આપણે અહીંયા સ્ટડી કરવાના છીએ. સો ઇન ધ ચેન ગ્રેડ સ્ટ્રોકર ધ કન્સિસ્ટ ઓફ એન્ડલેસ ચેન વિચ ઇઝ ફોર્મ ટુ સપોર્ટ ફોર ધ ફ્યુલ બેડ. મેં તમને કીધું કે તમે જોઈ શકો છો તમારે અહીંયા સ્પ્રોકેટ સિસ્ટમ એના ઉપર તમારી જે પણ કંઈ એન્ડલેસ ચેન છે જો કન્ટિન્યુઅસ મૂવ થાય છે. બરાબર. એટલે આ તમારી શું થઈ ગઈ? ગ્રેડ થઈ ગઈ. બરાબર. કે જેના ઉપર તમારે કમ્બશન માટે તમારું જે પણ કંઈ ફ્યુલ છે તમારે કરાવવાનું છે. ફ્યુલ પણ તમે જોઈ શકો છો ઓવરફીડ છે. બરાબર. એટલે આ ઇઝ વન ટાઈપ ઓફ ઓવરફીડ સ્ટ્રોકર સિસ્ટમ. બરાબર. The chain travel over the two sprocket wheel, one at the front and second one is called the real. The front sprocket is connected the variable speed drive mechanism. જે પણ કંઈ ફ્રન્ટ સ્પ્રોકેટ સિસ્ટમ છે વેરિયેબલ સ્પીડ ડ્રાઈવ મિકેનિઝમ કનેક્ટ હશે એટલે કન્ટિન્યુઅસ ફેરે રાખશે એટલે તમારી ચેન પણ કન્ટિન્યુઅસ ફેરે રાખશે. ઇટ મીન્સ કે તમારી ગ્રેડ છે એ કન્ટિન્યુઅસ જે પણ આ કન્સ્ટ્રક્શન છે મૂવ થશે. Now the traveling chain receive the call by the gravity and its front and the hopper and carry it into the furnace. બરાબર.
મેં તમને કીધું એમ બેઝિક કન્સ્ટ્રક્શન શોર્ટમાં કહી દઉં છું. આજે તમારો કોલસો આવશે, આના ઉપર મૂવ થશે, બરાબર. તમારું અહીંયા રેપિડ તમારું કમ્બશન થશે. પ્રાઇમરી એર અને સેકન્ડરી એર તમારા જે પોર્ટ તમને ડિફાઇન કરેલા છે, શું કામ આપેલા છે? બીકોઝ ધ કોમ્બિનેશન ઓફ ધ પ્રાઇમરી એન્ડ ધ સેકન્ડરી એર ઇઝ પ્રોવાઇડ ધ ટર્બ્યુલન્સ રિક્વાયર્ડ ફોર ધ રેપિડ combustions, બરાબર. સો ધ ટ્રાવેલિંગ ગ્રેટ સ્ટોકર ધ રિસીવ અ કોલ, તમે જોઈ શકો છો તમારો કોલસો કોલ બાય ધ ગ્રેવિટી એન્ડ ઇઝ ફ્રન્ટ એન્ડ ઉપર આવશે એન્ડ હોપર એન્ડ કેરીઝ ઇન ટુ ધ ફર્નેસ, આખો ફર્નેસનો પોર્શન છે. ધેન ધ ડેપ્થ ઓફ ધ કોલ, હવે જે પણ કે ડેપ્થ ઓફ ધ કોલ છે ઇઝ ધ રેગ્યુલેટ બાય ધ એડજસ્ટેબલ ગેટ. ધ સ્પીડ ઓફ ધ ગ્રેટ વેરીઝ એટ ધ રેટ વિથ ધ કોલ ફીડ ઇન ટુ ધ ફર્નેસ, એના ઉપર આખી ડિપેન્ડન્ટ હશે. ધેન ધ સ્પીડ ઓફ ધ, મેં તમે કીધું કે જે પણ કે એશ આમાંથી જે પણ આફ્ટર ધ કમ્બશન થશે એ બધી ગેટ તમારી જે પણ કે ચેન મૂવ થતી હશે તો તમારું નીચે તમારો બોટમ પોર્શન અને તમારી એશ પણ અહીંયા કલેક્ટ થઈ જશે, બરાબર. સો ધ એર રિક્વાયર ફોર ધ કમ્બશન ટુ ધ એન્ટાયર ધ એર ઇનલેટ, તમે જોઈ શકો છો ગ્રેટ ઉપર તમને આપેલા છે પ્રાઇમરી અને સેકન્ડરી. અને જે પણ કે આફ્ટર ધ કમ્બશન તમારો ફ્લુ ગેસ પ્રોડ્યુસ થશે તમારું અહીંયા બોઇલર પાસે જશે અને બોઇલરને જે પણ કે અંદર ટ્યુબ હશે બોઇલર ટ્યુબની અંદર વોટરને આપશે અને ધેન ઇઝ કન્વર્ટેડ ટુ ધ સ્ટીમ. સો આ રીતે ટ્રાવેલિંગ ગ્રેટ સ્ટોકર અહીંયા વર્ક કરે છે. ઇઝ વન ટાઈપ ઓફ ઓવરફીડ સ્ટોકર સિસ્ટમ, બરાબર. આખું મેં તમને કન્સ્ટ્રક્શનની વાત કરી તમારી અંદર લખેલું છે. Okay, now what are the advantage of the traveling gas stoker? It is simple in construction, maintenance cost low છે, initial cost ઓછી છે compared to બીજી સ્ટોકર સિસ્ટમ. સેલ્ફ ક્લીનિંગ સ્ટોકર છે કારણ કે તમે જુઓ ચેન કન્ટિન્યુઅસ મૂવ થાય છે, બરાબર. એન્ડ ધ હીટ રિલીઝ રેટ કેન બી કંટ્રોલ બાય ધ સ્પીડ ઓફ ધ ચેન. તમે જો પણ કે સ્પીડ તમે ચેનની ઘટાડો તો હીટ રિલીઝ રેટ કેવો વધશે ઘટશે, બરાબર. એડજસ્ટેબલ ગેટનું પણ કામ છે, તમારો કોલસાની જે પણ ક્વોન્ટિટી તમે વધારે ઓછી કરી શકશો. તો ધીઝ આર ધ બેઝિક એડવાન્ટેજ ઓફ ધ ટ્રાવેલિંગ ગેસ સ્ટોકર. Some of the disadvantages are here. First one is that always some loss of the coal in the form of fine particle carried with the ash. Possible થાય કે તમારી જો સ્પીડ વધારે હોય તો તમારા અમુક જે સારા પોર્શન છે, બરાબર, કોલસાના પાર્ટિકલ એ પણ હારે એશની હારે મૂવ થઈ જશે. સેકન્ડ, ધ ટેમ્પરેચર ઓફ ધ પ્રી હીટેડ ઇઝ લિમિટેડ ઇન ટુ 180 ડિગ્રી સેલ્સિયસ. જે પણ કે પ્રી હીટ એર છે એનું આપણે ટેમ્પરેચર આનાથી વધારે નહીં રાખી શકીએ. ઇટ ઇઝ નોટ સુટેબલ ફોર ધ હાઈ કેપેસિટી બોઇલર કારણ કે તમારે ગ્રેટની સાઇઝ વધારે રાખવી પડે, તમારી ચેન મોટી લાવવી પડે. એન્ડ ધ ક્લિંકર ટ્રબલ આર વેરી કોમન, જે સાફ કરવાનો પછી ચેનનો ઇસ્યુ છે એ ઘણવાની અંદર કોમન છે. સો આ રીતે ધીઝ આર ધ બેઝિક ટ્રાવેલિંગ ગેસ સ્ટોકર એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. Hello students, next topic is that the second type of the overfeed stocker system is called a spreader stocker system. અહીંયા જે પણ કે સ્પ્રેડર છે એનું વધારે મહત્વ છે, પણ નામ સ્પ્રેડર સ્ટોકર છે પણ જે ફીડર છે એ એકચ્યુઅલ તમારું જે પણ કે ફંક્શન ઓફ ધ લોડ ઓન ધ બોઇલર એ નોટ કરે છે. સો ધીઝ આર ધ બેઝિક ફિગર ઓફ ધ સ્પ્રેડર સ્ટોકર સિસ્ટમ. આ કોલ હોપર છે, અહીંયા ફીડર અને તમે સ્પ્રેડર બે વસ્તુ જોઈ શકો છો. આ બંનેનું અલગ અલગ ફંક્શન છે. તમારે જો બેઝિક તમારે જોવું હોય કે ફીડરનું ફંક્શન શું છે, બરાબર, તો ફીડર વિચ મેઝર ધ કોલ ઇન અકોર્ડિંગ ટુ ધ રિક્વાયરમેન્ટ, ધેટ્સ કોલ્ડ અ ફીડર. And what is the spreader? The spreader system the project the cool particle in the continuous stream on the grate, that's called a spreader, બરાબર. અહીંયા એરના પોર્ટ આપેલા છે, એર કંટ્રોલિંગ લીવર જે તમારું એરનું જે પણ કંટ્રોલ થશે. અહીંયા તમારી ડમ્પિંગ જે પણ કે ગ્રેટ આપેલા છે એ પણ આપણે એનું કન્સ્ટ્રક્શન જોઈશું. આ તમારો આખો ફર્નેસનો પોર્શન છે. અહીંયા તમે જોઈ શકો છો કોલસો તમારો ઓવરફીડ થાય, ધેટ્સ કોલ્ડ વન ટાઈપ ઓફ ઓવરફીડ સ્ટોકર સિસ્ટમ, બરાબર. ઓકે, આ બીજી ફિગર મેં પિક્કેનાગમાંથી પણ તમને કલેક્ટ કરેલી છે તો તમને અહીંયા આઈડિયા આવશે કારણ કે અહીંયા તમારી ફિગર બુકની અંદર સેકન્ડરી એર સિસ્ટમનું કોઈ પણ પોર્ટ આપેલો નથી, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા, બરાબર. પણ અહીંયા આપણે અકોર્ડિંગ ટુ સેકન્ડરી એર પણ આપણે ઓવર ફાયરિંગ એર ઇનેટ આપણે આપવું પડશે બીકોઝ ધ કમ્બશન રેટ તમારો ઇન્ક્રીઝ કરવા માટે. સેકન્ડરી ઇઝ એડમિટેડ અબાઉ ધ ફ્યુલ બેડ ટુ પ્રમોટ ધ ટર્બ્યુલન્સ એન્ડ ધ કમ્પ્લીટ ધ કમ્બશન. તો આ ફિગર પણ તમે એને ડ્રો કરી શકો છો. ઓકે, now in this stoker system the coal from the hopper is fed onto the feeder which measure the coal in accordance to the requirement. તમે જોઈ શકો છો કોલ હોપરમાંથી તમારો જે પણ કંઈ કોલસો આવશે ફર્સ્ટ પાસ થશે ક્યાં તો કે ફીડરમાંથી. એનું કામ શું છે? ટુ મેઝર ધ કોલ અકોર્ડિંગ ટુ ધ રિક્વાયરમેન્ટ. જે પણ રિક્વાયરમેન્ટ જેમનો કોલ છે એટલું આપણે ફીડર રાખેલું હશે, બરાબર. એન્ડ ફીડર શું છે તો ઇઝ વન ટાઈપ ઓફ રોટેટિંગ ડ્રમ. તમે જોઈ શકો છો ડ્રમ ટાઈપનું છે, રોટેટિંગ ડ્રમ છે વિથ ધ ફિટેડ વિથ ધ બ્લેડ, બરાબર. તો જેટલી તમારે કોલસો રિક્વાયરમેન્ટ હશે એટલું તમે એની સાઇઝને ડિફાઇન કરશો, બરાબર. ફીડર કેન બી રેસિપ્રોકેટિંગ રેમ પણ હોઈ શકે, એન્ડલેસ બેલ પણ હોઈ શકે અને સ્પાઇલર બોમ્બ પણ હોઈ શકે. કોઈ પણ રીતે તમે એને ફીડરને ડિફાઇન કરી શકો. ઓકે, નાઉ ફ્રોમ ધ ફીડર ધ કોલ ઇઝ ડ્રોપ ઓન ધ સ્પ્રેડર ડિસ્ટ્રીબ્યુટર. હવે તમે જે પણ તમારો કોલસો આગળ આવશે એ ક્યાં આવશે? ફર્સ્ટ સેકન્ડ વન ઇઝ ધેટ ધ સ્પ્રેડરની અંદર, બરાબર. સો ધ સ્પ્રેડર સિસ્ટમ ધ પ્રોજેક્ટ ધ કોલ પાર્ટિકલ ઇન્ટુ ધ કન્ટિન્યુઅસ સ્ટ્રીમ ઓન ધ ગ્રેટ હોલ્ડિંગ એન્ડ એગ્નાઇટ ફ્યુલ બેડ.
ક્યાં કરશે કોલસો તમારો અહીંયા મૂવ કરાવશે તમારા ફ્યુલ બેડ ઉપર, બરાબર. એનું કામ શું છે, આનું કામ છે જે વન ટાઈપ ઓફ સ્પ્રેડર સિસ્ટમ, એને ફંક્શન શું છે, તમારા જે પણ કંઈ કોલસો છે એને તમારા ફ્યુલ બેડ સુધી પહોંચાડશે, બરાબર. Now the fine particle of the coal burn in a suspended end where the coarse particle burn on the grate. અડધા પાર્ટિકલ તમારા સસ્પેન્ડેડ કન્ડિશનમાં જ બંધ થઈ જશે અને બીજા પાર્ટિકલ છે તમારા બેડ ઉપર, ગ્રેટ છે તમારી જેના ઉપર બંધ થશે, અને આ રીતે તમારા આફ્ટર ધ કોલ તમારું કમ્બશન થયા પછી તમારો ફ્લો ગેસ એમાંથી પ્રોડ્યુસ થશે. તો સેકન્ડરી ઇઝ એડમિટેડ અબાઉટ ધ ફ્યુલ બેડ. મેં તમને વાત કરી કે આ પોર્શનની અંદર અહીંયા ક્યાંક તમારી સેકન્ડરી એડ થતી હશે ટુ પ્રમોટ ધ ટર્બ્યુલન્સ એન્ડ ધ કમ્પ્લીટ કમ્બશન્સ. હવે જે ગ્રેટ છે નીચેનો પોર્શન જોઈએ. ઇટ્સ મેડ બાય ધ CI bars is connected to the lever through the link underneath of the grate, બરાબર. એ આખું કનેક્ટ કરશે CI બાર એટલે કાસ્ટ આયર્નના બારથી કનેક્ટેડ હશે અને લીવર આરી ઓપરેટેડ હશે. In order to allow the ash to fall below the ash pit, the lever is moved back and forth which make the bar rock about the pivot. It means જે પણ કંઈ તમારું મેં તમને વાત કરી કે એરનું લીવર છે, તમે જો પાછળની બાજુમાં લેશો તો તમારું જે પણ કંઈ એશનો પોર્શન છે નીચે પડશે અને આગળ લેશો તમારો જે પણ કંઈ ગ્રેડ છે એકદમ કન્ટિન્યુઅસ થઈ જશે વિથ ધ અબાઉટ ધ પીવોટ, બરાબર. તો આ રીતે આખું એર લીવરનું પણ એ લોકો કન્સ્ટ્રક્શન અહીંયા આપેલું છે. ધ સ્પ્રેડર સ્ટોકર ઇઝ અપ્લાય ટુ ધ વાઇડ રેન્જ બોઇલર. આ જો આપણે આટલી કેપેસિટી હોય 155 થી 265 મેગાવોટ સુધીની કેપેસિટીમાં તો તમે આ સ્પ્રેડર સ્ટોકર સિસ્ટમ યુઝ કરી શકો. એડવાન્ટેજ છે વાઇડ વેરાયટી ઓફ ધ કોલ કેન બી બર્ન્ટ ઇઝીલી. થીન ફ્યુલ બેડ ઓન ધ ગ્રેટ ઇઝ હેલ્પફુલ ટુ મીટિંગ ધ ફ્લક્ચ્યુએશન લોડ. કારણ કે અમુક પોર્શન કેવો હશે તમારા બેડ ઉપર રહેશે જ, બરાબર. તો ફ્લક્ચ્યુએશન લોડ આવશે તો પણ કમ્બશન તમારું થયા રાખશે. ઓપરેટિંગ કોસ્ટ આની લો છે. યુઝ ઓફ હાઈ ટેમ્પરેચર પ્રીટેડ એર ઇઝ પોસિબલ. ક્લિંકર ડિફિકલ્ટી જે પહેલાં ટ્રાવેલિંગ કરતા આમાં ઓછી છે કારણ કે તમારું કન્ટિન્યુઅસ લીવરની મુવમેન્ટ થાય છે, તો ડ્રોપ જે પણ કંઈ ચોંટી ગયો હશે તમારે એશના પાર્ટિકલ એ બધા નીચે પડતા રહેશે. ડિસએડવાન્ટેજ પણ છે. સ્પ્રેડર ડઝ નોટ વર્ક સેટિસ્ફાય વિથ ધ વેરી સાઇઝ ઓફ કોલ. ઘણીવાર કોલની અંદર વેરી થાય સાઇઝની અંદર, ભલે પલ્વરાઇઝ આપણે જે પલ્વરાઇઝ કોલ તો નથી, અહીંયા સોલિડ ફ્યુલ ફાયરિંગ છે આપણું, પણ જો કોઈ કોલની અંદર વેરિએશન આવે સાઇઝની અંદર તો ઘણીવાર આપણે સેટિસ્ફાઈ વર્ક નથી આપતું. પોસિબિલિટી ઓફ સમ ફ્યુલ લોસ થવાના પણ ચાન્સીસ છે આની અંદર. ફ્લાઇઝ મચ મોર ડ્યુ ટુ સસ્પેન્શન બર્નિંગ ઓફ ધ ફ્યુલ ફાઇન ફ્યુલ પાર્ટિકલ. જે ફ્લાય એશનું કન્ટેન્ટ છે કમ્પેર આની અંદર વધારે હશે. અને ક્લિંકર પ્રોબ્લેમ એ કેન બી આપણે અવોઇડ તો ના કરી શકીએ પણ ઓછું કરી શકીએ કમ્પેરિંગ ટુ ટ્રાવેલિંગ સિસ્ટમ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જ્યારે ઓવરફીડ સ્ટોકર સિસ્ટમ સ્ટડી કરતા હતા ત્યારે આપણે 5 ઝોનની અંદર આપણે આ ડિફાઇન કરેલું, બરાબર. જે પણ કે અંડરફીડ અને ઓવરફીડમાં ડિફરન્સ શું છે? ઓવરફીડ મીન્સ જે પણ આપણે કંઈ કોલ અંદર ફીડ કરાવીએ છીએ ઉપરથી કરાવીએ છીએ, અને અંડરફીડ મીન્સ કે આપણે જે પણ કંઈ કોલ છે આપણે નીચેથી આપણે ફીડિંગ કરીએ છીએ, બરાબર. તો અકોર્ડિંગ ટુ ધ ઓવરફીડ સ્ટોકર સિસ્ટમ વી હેવ ડિવાઇડ ધ 5 ઝોન. ફર્સ્ટ વન ઇઝ ધેટ ધ ફ્રેશ કોલ ઝોન, સેકન્ડ વન ઇઝ ધ ડ્રાઇંગ ઝોન, થર્ડ વન ઇઝ ધ ડિસ્ટિલેશન ઝોન, ફોર્થ વન ઇઝ ધ કમ્બશન ઝોન એન્ડ ફિફ્થ ઇઝ ધ એશ ઝોન, બરાબર. સેમ અહીંયા 5 ઝોનની અંદર છે પણ રિવર્સ થશે. અંડરફીડ મીન્સ કે તમે જે પણ કંઈ ફીડ કરો છો કોલનું ક્યાંથી કરો છો? નીચેથી કરો છો, બરાબર. તો તમારું જે ઇનિશિયલ તમારો જે પણ કંઈ આવશે ફ્રેશ કોલ ઝોન, ધેન ડ્રાઇંગ ઝોન, ધેન ડિસ્ટિલેશન ઝોન, ધેન કમ્બશન ઝોન એન્ડ ધેન એશ ઝોન, બરાબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ સીન ધીસ બેઝિક સ્કીમેટિક ડાયાગ્રામ ઓફ ધ અંડરફીડ સ્ટોકર સિસ્ટમ. ઓકે, now the coil is feed from the below the grate by the screw conveyor or ram. જે પણ કે તમારો કોલસો ફીડ કરાવો છો with the help of ram or તમે સ્ક્રૂ કન્વેયરથી તમે કરાવતા હો છો. મોસ્ટ ઓફલી રેમથી આખું જે પણ કંઈ છે એ તમારું કોલ ફીડિંગ થતું હોય છે. નાવ ધ પ્રાઇમરી એર તમે જોઈ શકો તો પ્રાઇમરી એર ઇઝ પાસિંગ થ્રુ ધ હોલ ઇન ધ ટ્યુઅર્સ ગોઝ થ્રુ ધ વેરિયસ ઝોન. અલગ અલગ ટ્યુઅર્સ આપેલા છે એમાં તમારી જે પણ કંઈ પ્રાઇમરી ઝોન છે એ અહીંયા મૂવ થાય છે. ઓકે, નાવ the air is mixed with the foam volatile matter. It means કોલસાની આરે જે પણ પ્રાઇમરીના જે પણ કંઈ volatile metal છે એની આરે શું થશે? એર મિક્સ થશે and then passing through the ignition zone. હવે ક્યાં પાસે? તો કે તમારા કમ્બશન ઝોનની અંદર આવશે. ફ્રેશ કોલ ઉપરની આ તમારી એર મિક્સ થઈ then is passed to the combustion zone. Okay, and then enter to the region of incident coke. હવે અહીંયા આવશે, બરાબર. ત્યાં શું થશે? When the gas stream passes next to the incident coke region, the volatile matter break up and readily burned with the secondary air feed at the top, બરાબર. ત્યાં શું તમારા જે પણ કંઈ વોલેટાઇલ મેટર હશે બ્રેકઅપ થશે અને સેકન્ડરી આરે મિક્સિંગ તમારું જે પણ કંઈ એકચ્યુઅલ બર્ન થશે અને તમારો ફ્લો ગેસ પ્રોડ્યુસ થશે, બરાબર. આ અંડરફીડ મેથડની અંદર જે પણ આપણે ફ્યુલ સપ્લાય કરીએ છીએ તેની અંદર સેમી બિટ્યુમન અને બિટ્યુમન જે કોલસો હોય છે જેની અંદર હાઈ વોલેટાઇલ મેટર હોય છે, બરાબર, એ આપણે એને ફીડિંગ કરાવી શકીએ. બીજું જે પણ કંઈ વોલેટાઇલ મેટર છે ઇટ ગેટ હીટેડ ટુ ધ હાઈ ટેમ્પરેચર એઝ ઇટ પાસીસ થ્રુ ધ ઇન્સિડન્ટ કોક રિજિયન, બરાબર. એટલે હાઈ ટેમ્પરેચરે મૂવ થાય છે
and this volatile matter being at high temperature before entering the furnace burn quickly when the secondary has moved. તો easily તમારું એ burn થઈ જશે, બરાબર. તો this is the basic principle under feed stoker system. So according to underfeed stoker system, there are mainly two types of the underfeed stoker. First one is that single retort stoker and second one is the multi-retort stoker. So here are the figure of the single retort stoker, બરાબર, in a form of two views, બરાબર. The coal from the large hopper, you see, તમે એક hopper જોઈ શકો છો. The coal from the large hopper is fed by the reciprocating ram or screw conveyor in the bottom of the horizontal trough. કોલ હોપરમાંથી જે કોલસો આવે છે એને આપણે રેમ દ્વારા અથવા સ્ક્રૂ કન્વેયર દ્વારા આપણે એને ક્યાં પહોંચાડીએ છીએ? તો કે તમારું જે જગ્યાએ તમારી ટ્રફ છે ત્યાં સુધી આપણે એને પહોંચાડીએ છીએ. નાઉ ધ એર ઇઝ સપ્લાય, બરાબર, ધ એર ઇઝ સપ્લાય થ્રુ ધ ટ્યુબ્સ પ્રોવાઇડિંગ અલોંગ વિથ ધ અપર એજ ઓફ ધ ગ્રેટ ઇન શોન ઇન ફિગર. તમે જો ટ્યુબ્સમાં તમે એર પ્રોવાઈડ કરે છે અને આ તમારો જે પણ કંઈ કોલસો ઉપર જશે તો તમે જુઓ કોલસો અહીંયા તમારો અંડરફીડ થાય છે, બરાબર. અને જે પણ કંઈ એશ ફ્રોમ ધ ગ્રેટ ફોલ એન્ડ ઇઝ કલેક્ટ ઇન ધ એશ પીટ, જે પણ એશ થશે એ તમારી અહીંયા તમે સાઈડ વ્યૂમાં જોઈ શકો છો એ તમારી એશ પીટની અંદર અહીંયા સ્ટોર થઈ જશે, બરાબર. અને જે પણ તમારો ફ્લુ ગેસ પ્રોડ્યુસ થાય છે એના કારણે તમારું જે પણ કંઈ actual steam production થશે. Now the coal feeding capacity of this type of single rotor system vary from the 100 to 2000 kg per hour, and the size of the rotor for the increasing the capacity is limited by the virtue of the inability of the obtaining even air distribution from the side to rotor. જે પણ કે એર ડિસ્ટ્રીબ્યુશન થાય છે રોટરની સાઇઝ ઉપર એ તમે તમારી કેપેસિટી ડિફાઇન કરી શકો. તમને આ ફિગર ખ્યાલ ના આવે બુકની, હું તમને એકચ્યુઅલ ફિગર બતાવું. સિંગલ રોટર સિસ્ટમ તમે જોઈ શકો છો. અહીંથી ટ્રફ ફોર ધ ફીડિંગ કોલ તમારો કોલસો ફીડ થશે, બરાબર. આ તમારા બધા ટ્યુબ્સ છે જે તમારે એર અહીંયાથી મૂવ થતી હશે અને જે પણ તમારી કે એશ કન્ટેન હશે તમારે આ રીતે અહીંયા કલાક તમારી એશ સ્પીડમાં થઈ જશે. તો ધીસ આર ધ બેઝિક સિંગલ રિટોર્ટ સિસ્ટમ. આ મેં લખાણ જે વાત તમને કીધું એ જ લખાણ આની અંદર બધું આપેલું છે. નાઉ મલ્ટી રિટોર્ટ stoker system, બરાબર. So a multi-retort stoker system are generally used for the increasing the burning capacity of the stoker compared to single rotor system, બરાબર. And it consists of the series of alternate retorts you shown in figure. alternate ઘણા બધા રિટોર્ટ આપેલા હશે, તમારી બુકની ફિગર બતાવું. આટલા વખત તમને ઘણા બધા અહીંયા રિટોર્ટ આપેલા છે, બરાબર. So each retort fitted with the reciprocating ram or feeding and pusher plate for the uniform distribution of the coal, બરાબર. જો અલગ અલગ તમને પુશર આપેલા છે, બરાબર, એ આપણે જોઈએ કઈ રીતે વર્ક કરે છે. and the number of retort may be vary from 2 to 20 with the coal burning capacity ranging from 300 to 2000 kg per hour per retort, બરાબર. આ રીતે 2 થી 20 ની અંદર અહીંયા તમે અલગ અલગ મલ્ટિપલ રિટોર્ટ તમને આ લોકો અહીંયા આપેલા હોય છે, બરાબર. હવે આ જેટલા પણ કે પુશ છે જે તમે આખું જો ડેમ્પર અહીંયા મૂકેલું છે, આ તમારો આખા અલગ અલગ ઝોન તમને બતાવેલા છે. આજે તમારો હોપરમાંથી કોલસો તમારો ફીડિંગ થતો હશે ને આ રીતે તમે અલગ અલગ રીતે તમે તમારો કોલસો ઉપર ફીડ કરાવશો અને જે પણ એકચ્યુઅલ કમ્બશન છે તમારું થશે, બરાબર છે. ઓકે, now the working of the multi retort stoker system, બરાબર. So the coal falling from the hopper is pushed forward during the inward stroke of the stoker ram, બરાબર. તમારી જ્યારે પણ સ્ટોકર છે ઇન્વર્ટ થશે ત્યારે તમારું જે પણ કે પુશ છે શું કરશે? ફોરવર્ડ ડાયરેક્શનની અંદર જશે, બરાબર. એન્ડ ધ ડિસ્ટ્રીબ્યુશન રેમ એટલે કે જે પુશર્સ છે આર પુશ ધ એન્ટાયર કોલ ડાઉન ટુ ધ લેન્થ ઓફ ધ સ્ટોકર, બરાબર. એન્ડ ધીસ સ્ટોકર લેન્થ ઓફ ધ પુશર ઇઝ કેન બી વેરી એઝ ધ ડિઝાયર. આપણે જે રિક્વાયરમેન્ટ હોય એ મુજબ તમે એની લેન્થ તમે વેરી કરી શકો. ધ સ્લોપ, તમે જે આ સ્લોપ જુઓ છો, ધ સ્લોપ ઓફ ધ સ્ટોકર હેલ્પ ટુ ધ મૂવિંગ ધ ફ્યુલ બેડ ઇન ટુ ધ ફ્યુલ બેડ and the movement keep it slightly જે પણ કે ક્લિંકર ફોર્મેશન છે એ બધું આની અંદર થવા દેશે તમારું નહીં. ઓકે, and the primary air is supplied to the fuel bed from the main window box situation below the stoker system. ને તમારે જે પણ કે એર છે તમને સપ્લાય કરવામાં આવશે. ઓકે, and the partially burned coal move to the extension grate and ફરીવાર તમારે જે પણ કે એશ પાર્ટિકલ તમે જો અહીંયા પણ ડિસ્ચાર્જ તમારા થઈ જશે. these are the basic multi-retort system. ઓકે, જનરલી ધ બર્નિંગ કેપેસિટી વધારવા માટે થાય છે, મેં તમને જે વાત કરી. નાઉ ધીસ આર ધ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ધ મલ્ટી રિટોર્ટ સ્ટોકર સિસ્ટમ. હાયર એફિશિયન્સી છે, હાઈ પાર્ટ લોડ એફિશિયન્સી છે, ગ્રેટ ઇઝ સેલ્ફ ક્લિનિંગ. અને તમને કીધું કે જે પણ કંઈ પુશ તમે કરશો એટલે તમારો જે પણ કોલસો હશે એ થઈ જશે. ગ્રેટ ઇઝ સેલ્ફ ક્લિનિંગ. સ્મોકલેસ ઓપરેશન છે, કમ્બશન રેટ વધારે છે. ગ્રેટ બાર સ્ટીવર્સ રિટોર આર નોટ સબ્જેક્ટ ટુ હાઈ ટેમ્પરેચર. કે ઓલરેડી મેં તમને કીધું કે અંડરફીડની અંદર બેઝિક જે પણ વોલેટાઇલ મેટર હાઈ ટેમ્પરેચર વાળી હશે. તમારું જે પણ કે આ બધા પાર્ટ છે હાઈ ટેમ્પરેચર નહીં થાય.
the amount of the coal always remain on the grate, so the boiler may be remain service in the event of temporary breakdown. અમુક તો જે કોલ તમારા એના ઉપર હશે ત્યારે તમારું કોઈ પણ બ્રેકડાઉન થવાના ચાન્સીસ અને પછી શરૂઆત તમારા થોડોક સમય તમારા બોઇલરની અંદર તમારા બધા કમ્બશન સ્ટાર્ટ રહેશે. ડિફરન્ટ વેરાયટી ઓફ ધ કોલ કેન બી યુઝ, મેં તમને વાત કરી સેમી બિટ્યુમન અને બિટ્યુમન તમે યુઝ કરી શકશો. ધીઝ આર ધ બેઝિક કમ્પેરિઝન એટ લાસ્ટ. ઓવરફીડ, અંડરફીડ. Coal is feed from the above, that's called overfeed. Feed in a bottom side, that's called underfeed stoker system, the layer. And in the fresh dying distillation zone, combustion and ash zone. And in the વધુ છે green zone, combustion zone, incident cause, ash zone અને flame. છેલ્લા flame ની અંદર થઈ જશે, બરાબર, એટલે કે તમારો flue gas. So these are the basic difference between the overfeed and underfeed stoker system. According to the GTU syllabus point of view, હજી સુધી એક વાર overfeed underfeed નું basic ટાઈપ્સ ને કોઈ પૂછાણું નથી, પણ બેઝિક પ્રિન્સિપલ તમારે યાદ રાખવો જરૂરી છે. તો આટલો બધો ટોપિક ઇમ્પોર્ટન્ટ નથી, પણ એકવાર આપણે રિવાઇઝ કરવો પણ આને ઇમ્પોર્ટન્ટ છે.